टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। યુદ્ધ લડી રહેલા ઈરાને એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઈરાનના આગામી સુપ્રીમ લીડર તરીકે ખામેનીના દીકરા મોજતબા હોસેની ખામેનીની પસંદગી કરવામાં આવી છે. ઈરાન યુદ્ધથી એક બહુ કડું સત્ય બહાર આવ્યું છે. કહેવા ખાતર તો ઈરાનની પાસે 5.87 લાખ સૈનિકો છે, હજારો બેલિસ્ટિક મિસાઇલ્સ છે અને વસ્તીમાં પણ એ મુસ્લિમ દેશોમાં મોખરે છે. જોકે અત્યારે તમે જુઓ કે એની હાલત કેવી છે. એના મોટા મોટા સેનાપતિઓ માર્યા ગયા છે અને આખો દેશ પાયમાલ થઈ રહ્યો છે. એમ છતાં ઈરાન સાવ એકલું અટુલું લડાઈ લડી રહ્યું છે. કોઈ એની મદદે આવતું નથી. થોડા સમય પહેલાં ઈરાનના એક જનરલે કેમેરા સામે કહી દીધું કે પાકિસ્તાને અમને વચન આપ્યું છે કે જો ઇઝરાયલ અમારા પર પરમાણુ બોમ્બ નાખશે તો પાકિસ્તાન વળતો જવાબ આપશે. આટલું સાંભળતા જ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું. તેમના વિદેશ મંત્રીએ તો તરત જ સંસદમાં ઊભા થઈને કહી દીધું કે આ વાત સાવ ખોટી છે. તેમણે તો બચાવમાં એમ પણ કહી દીધું કે અમે બહુ જવાબદાર દેશ છીએ. એનો સીધો અર્થ એ થયો કે અમારો બોમ્બ કંઈ આખી ઇસ્લામિક દુનિયા માટે નથી, એ તો માત્ર પાકિસ્તાન માટે જ છે. આવા માહોલમાં આપણે ભૂતકાળ પર પણ એક નજર કરવી જોઈએ. 1974માં પાકિસ્તાનના સર્વેસર્વા જુલ્ફિકાર અલી ભુટ્ટોએ સમજાવ્યું હતું કે જો ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને હિન્દુઓ પાસે પરમાણુ બોમ્બ હોય તો મુસ્લિમ દેશો પાસે પણ પરમાણુ બોમ્બ હોવો જોઈએ. તેમણે ઇસ્લામિક જગત માટે પરમાણુ બોમ્બ બનાવવાના નામે આરબ દેશો પાસેથી અઢળક રૂપિયા ઉઘરાવ્યા. હકીકત એ છે કે પાકિસ્તાનને ક્યારેય આખા મુસ્લિમ જગતની પડી જ નથી. તેણે તો આ બોમ્બ માત્ર ભારત પર ફેંકવા માટે જ બનાવ્યો હતો. દુનિયા પણ આ વાત સારી રીતે જાણતી હતી. અમેરિકાએ પણ વર્ષો સુધી આંખ આડા કાન કર્યા, કારણ કે તેમને ખબર હતી કે આ બોમ્બ ભારતને ડરાવવા માટે છે, ઇઝરાયલ કે પશ્ચિમના દેશો માટે નથી. એક સમયે તો અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘ સામે લડવા માટે અમેરિકાને પાકિસ્તાનની જરૂર પડી હતી, એટલે તેમણે પાકિસ્તાનને છૂટો દોર આપ્યો હતો. પાકિસ્તાન હંમેશા મુસ્લિમ એકતાની માળા જપ્યા કરે, પરંતુ જ્યારે પણ કોઈ મુસ્લિમ દેશ મુસીબતમાં આવે ત્યારે ખૂણે બેસીને તમાશો જુએ છે. તમે ઇતિહાસ જોઈ લો, ઈરાક હોય, લિબિયા હોય, સિરિયા હોય કે અફઘાનિસ્તાન કેમ ના હોય, આ બધા દેશો એક પછી એક બરબાદ થઈ ગયા. પાકિસ્તાને ક્યારેય કોઈની મદદ માટે હાથ લંબાવ્યો નથી, બલકે ઘણીવાર તો એ સામા પક્ષે ઊભું રહીને પોતાના સાથી મુસ્લિમ દેશોની વિરુદ્ધ કામ કર્યું છે. એટલે આ ઇસ્લામિક એકતાની વાતો તો આવી ભાષણોમાં જ સારી લાગે, બાકી જ્યારે લાકડી પડે ને ત્યારે દરેક પોતાનો જીવ બચાવવા જ ભાગતું હોય છે. આ આખી લડાઈમાં ઈરાન આજે એકલું અટુલું છે અને પાકિસ્તાન મોઢું છુપાવીને ખૂણામાં બેઠું છે. એ જ આજની વરવી વાસ્તવિકતા છે. પાકિસ્તાન સાથે ઈરાનની 909 કિલોમીટર જેટલી લાંબી સરહદ છે. આમ તો પાકિસ્તાન અને ઈરાન બંને ઇઝરાયલને દેશ જ નથી ગણતા, બંને એને હળદૂત કરે છે. પણ અત્યારે જ્યારે ઈરાન પર મુસીબત આવી છે ત્યારે પાકિસ્તાન સાવ છેટું થઈ ગયું છે. આના પરથી એક વાત સાબિત થાય છે કે આ મુસ્લિમ એકતાની વાતો ખાલી કહેવાની હોય છે. હકીકતમાં કોઈનું નથી હોતું. દરેક દેશને પહેલાં પોતાનું હિત જ વહાલું લાગતું હોય છે. ધર્મ ગમે તે હોય, પણ જ્યારે જીવ પર આવીને ત્યારે કોઈ દેશ બીજા માટે જોખમ લેતું જ નથી. પાકિસ્તાન તો એનું સૌથી મોટું ઉદાહરણ છે. સંયુક્ત રાષ્ટ્રમાં જઈને શાંતિની મોટી મોટી વાતો કરવી અને મત આપવા એ બધું તો દેખાડો માત્ર છે. ઈરાનને આજે એણે લડવા માટે હથિયાર તો ઠીક, કોઈએ બ્રેડ કે બેન્ડેડ પણ મોકલી નથી. પાકિસ્તાન તો પડોશી દેશ છે, છતાં એણે મોઢું ફેરવી લીધું છે. વિચાર કરો કે ઈરાનને રશિયા ડ્રોન આપીને મદદ કરે છે અને ચીન અમેરિકાના ડર વગર એની સાથે વેપાર કરે છે, પણ એક પણ મુસ્લિમ દેશ એની પડખે ઊભો રહ્યો નથી. આખાતી દેશોના રાજાઓ અંદરખાને તો રાજી થાય છે કે ઈરાન નબળું પડી રહ્યું છે. તેમને ઈરાનની આ ધાક અને એના પરમાણુ પ્રોગ્રામથી બીક લાગે છે. એટલે ઈરાન ભલે સાવ નાશ ન પામે, પણ એના દાંત તૂટી જાય એમાં જ એમને મજા છે. આમાં ક્યાંય શિયા સુન્નીનો ઝઘડો પણ આડે નથી આવતો. તમે અઝરબૈજાનને જુઓ, ત્યાં બાજી શિયાઓની વસ્તી વધારે છે, પણ એ તો ઇઝરાયલના ડ્રોન વાપરીને પોતાના યુદ્ધો જીતે છે. ઈરાકની પોતાની કોઈ તાકાત રહી નથી કે એ કોઈની મદદ કરી શકે. એટલે મૂળ વાત એટલી જ છે કે દુનિયામાં સ્વાર્થ જ મોટો છે. આ બધી ધાર્મિક એકતાની વાતો તો ખાલી ભાષણો પૂરતી જ સીમિત રહી ગઈ છે. જ્યારે ખરેખર જરૂર પડે ત્યારે મેદાનમાં કોઈ જોવા મળતું નથી. જો આખું મુસ્લિમ જગત ખરેખર એક હોત ને તો આજે ઇઝરાયલની હિંમત જ ન ચાલત કે આ રીતે હુમલા કરી શકે. તમે વિચારો કે દુનિયામાં મુસ્લિમોની વસ્તી લગભગ 2 અબજ છે. દુનિયાની 25% વસ્તી મુસ્લિમ છે. બીજી બાજુ આખી દુનિયામાં માંડ 1.6 કરોડ જ યહૂદીઓ છે.
વસ્તીની દ્રષ્ટિએ મુસલમાનો અને યહૂદીઓ વચ્ચે સરખામણી ન કરી શકાય. લોકો એમ કહે છે કે મુસ્લિમ દેશો ગરીબ છે, પણ એ વાત સાવ ખોટી છે. દુનિયાની કુલ કમાણીનો 23% હિસ્સો આ મુસ્લિમ દેશો પાસે છે અને દુનિયાના સૌથી અમીર દેશોમાં પણ મુસ્લિમ દેશો જ સામેલ છે. આટલી મોટી વસ્તી, આટલો બધો રૂપિયો અને પાકિસ્તાન જેવા પાસે પરમાણુ બોમ્બ હોવા છતાં એ ઇઝરાયલને રોકી શક્યા નથી. મુસ્લિમ દેશોમાં ક્રૂડ ઓઇલના ભંડારો ભરેલા છે. એમ છતાં અને આટલી મોટી તાકાત હોવા છતાં દેશો અંદરો અંદર લડતા રહે છે. ખરેખર એક થઈને અવાજ ઉઠાવવાનો હોય ત્યારે દરેક જણ પોતપોતાનો સ્વાર્થ જુએ છે. ધર્મના નામે ગમે તેટલા શપથ લેવાય, પરંતુ જ્યારે મેદાનમાં ઉતરવાની વાત આવે ત્યારે આ બધી વાતો સાવ પાણીમાં બેસી જાય છે. એટલે જ આજે ઇઝરાયલ આટલો નાનો દેશ હોવા છતાં આટલા બધા દેશોને બિલકુલ મચક આપતું નથી. ઘણા લોકો એવું કહે છે કે ઇઝરાયલ તો અમેરિકાના જોરે કૂદે છે, પણ જરા શાંતિથી વિચારો, કેટલા શક્તિશાળી અને અબજોપતિ મુસ્લિમ દેશો પોતે પણ તો અમેરિકાના જ મિત્રો છે. તેમની પાસે આધુનિક લશ્કર છે અને અઢળક સંપત્તિ છે. કહેવામાં આવે છે કે દુનિયાભરના મુસલમાનો ધર્મના નામે એક તાંતણે બંધાયેલા છે અને એક આખું રાષ્ટ્ર છે, પરંતુ હકીકતમાં આવું ક્યાંય દેખાતું નથી. સૌથી મોટો સવાલ એ છે કે શું કોઈ પણ ધર્મ દેશની સરહદો કે રાષ્ટ્રવાદથી ઉપર હોઈ શકે? તમે જુઓ કે સિરિયામાં અસદનું શાસન ગયું, હવે ઈરાન પર બોમ્બ બરસી રહ્યા છે. આ બધું જોઈને એટલું તો નક્કી છે કે ગમે તેટલા મજબૂત ધાર્મિક સંબંધો હોય, પરંતુ અંતે તો દરેક દેશ પોતાનો ફાયદો અને પોતાની સલામતી જોતો હોય છે. આ બધી વાતોનું તારણ એ છે કે મુસ્લિમ દેશોની એકતા માત્ર એક ઢોંગ જ છે, જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. મુસ્લિમ જગતમાં એકતાની વાતો ખૂબ જ થઈ રહી છે. જો કે વાસ્તવિકતા જોઈએ તો એ વાતો માત્ર દેખાડા જ છે. ઇસ્લામિક રાજકારણમાં સૌથી મોટી વાત જ એ છે કે તેઓ એવું માને છે કે દેશભક્તિ કરતાં ધર્મ પ્રત્યેની વફાદારીને વધારે મહત્ત્વ આપવું જોઈએ. એના કારણે જ પેલી ઉમ્મા એટલે કે મુસ્લિમ એકતાની કલ્પના જન્મી. પરંતુ અત્યારે ઈરાનમાં જે થઈ રહ્યું છે એણે આ કલ્પનાના ધજાગરા ઉડાવી દીધા છે. દુનિયાભરના મુસ્લિમ દેશોએ ભેગા મળીને OIC એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન જેવી મોટી સંસ્થાઓ બનાવી છે, જેમાં 57 દેશો જોડાયેલા છે. જો કે ખરેખર કોઈ મુસ્લિમ દેશ પર આફત આવે ત્યારે આ સંસ્થા કંઈ જ કામ કરતી નથી. ક્યારેક આ લોકો કાશ્મીરના મુદ્દે નિવેદન આપીને ભારતને ગુસ્સે અપાવવાની કોશિશ કરે છે, પરંતુ હવે તો ભારતે પણ એમની વાતો પર ધ્યાન આપવાનું છોડી દીધું છે. કેમ કે બધા જાણે છે કે એમનામાં કોઈ દમ નથી. આરબ લીગ હોય કે આફ્રિકા એશિયાની બીજી સંસ્થાઓ કોઈ પણ ખરા ટાંકણે કામ આવતી નથી. હવે સાબિત થઈ ગયું છે કે સામૂહિક તાકાત જેવું કંઈ હોતું નથી. અસલી પાવર તો જે તે દેશની પોતાની શક્તિમાં જ હોય છે. જો કોઈ એકાદ સંગઠન થોડું ઘણું કામનું દેખાતું હોય તો એ છે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ. એનું કારણ એ છે કે આ સંગઠન અમેરિકા અને પશ્ચિમ દેશો સાથે સારા સંબંધો રાખે છે. એના કેટલાક દેશોએ તો ઇઝરાયલ સાથે હાથ પણ મિલાવી લીધા હતા અને સાઉદી અરેબિયા પણ એ જ રસ્તે હતું, પરંતુ વચ્ચે હમાસે હુમલો કરીને આખી રમત બગાડી નાખી. આ ગલ્ફ દેશોના સંગઠનની વાત કરીએ તો તેમનો ખરો દુશ્મન જો કોઈ હોય ને તો એ ઈરાન છે. આમાં પાછું કતર જેવો દેશ સાવ અનોખી રમત રમી રહ્યું છે. એ ભૌગોલિક રીતે અને રાજકારણમાં પણ થોડો ફંટાયેલો રહે છે. કતારના ઈરાન સાથે પણ ગાઢ સંબંધો છે. અમેરિકા સાથે પણ એની પાક્કી ભાઈબંધી છે. વળી પશ્ચિમના દેશો જેમને આતંકવાદી ગણે છે એવા મુસ્લિમ બ્રધરહુડ અને હમાસને પણ કતાર આશરો આપે છે. ગજબની વાત તો એ છે કે ઇઝરાયલની જાસૂસી સંસ્થાના વડાઓ પણ જ્યારે હમાસ સાથે કોઈ સોદાબાજી કરવાની હોય ત્યારે છૂટથી કતાર જઈ શકે છે. ટૂંકમાં કતાર એની પોતાની જ અલગ દુનિયામાં મસ્ત હોય છે. જો આપણે છેલ્લા 50 વર્ષનો ઇતિહાસ ફેરવીએ ને તો જણાશે કે મધ્ય પૂર્વમાં જેટલા પણ યુદ્ધો થયા છે એ બધા મોટા ભાગે અંદરો અંદર જ લડાયા છે. છેલ્લે 1973માં ઇઝરાયલ સામે લડવા માટે ઇજિપ્ત અને સિરિયા એક થયા હતા, પણ એ વખતે આ દેશોમાં કંઈ ધાર્મિક શાસન નહોતું. ત્યાં તો રશિયા તરફી સમાજવાદી સંકુત્યારો રાજ કરતા હતા. એ યુદ્ધમાં ઈરાકે પણ પોતાની સેના મોકલી હતી અને પાકિસ્તાને પણ એની વાયુસેના મોકલી હતી, પરંતુ પાકિસ્તાને માત્ર જોર્ડનની મદદ કરી હતી અને હવે એ મદદ કંઈ ઇસ્લામિક એકતા માટે નહોતી. 1971ના ભારત સામેના યુદ્ધમાં જોર્ડને પાકિસ્તાને જે ટેકો આપ્યો હતો એનું પાકિસ્તાન એ રીતે વ્યાજ ચૂક્યો હતો. તમામ ઇસ્લામિક દેશોમાં તુર્કી પર પણ તમારે ધ્યાન આપવું પડે. આ લડાઈમાં અસલી ખેલાડી તો આ જ દેશ છે. ઈરાને ઇરાક, કુવૈત, કતાર, બહેરીન, સાઉદી અરેબિયા અને જોર્ડન જેવા કેટલાય દેશોમાં આવેલા અમેરિકાના બેઝ પર હુમલા કર્યા. નવાઈની વાત તો એ છે કે ઈરાને
તુર્કીએ પર હુમલો કરવાની હિંમત ન કરી. તુર્કીમાં અમેરિકાના સૌથી મહત્ત્વના એરબેઝ છે. આ જ દેશમાં નાટોની રડાર સિસ્ટમ પણ છે, જ્યાંથી ઇઝરાયલને ઇન્ટેલિજન્સ ઇનપુટ મળતા રહે છે. એમ છતાં ઈરાને એ બાજુ આંખ ઉઠાવીને પણ ન જોયું. દુનિયા એમ કહે છે કે તુર્કી તો નાટો દેશનું સભ્ય છે એટલે ઈરાન ડરી ગયું, પરંતુ ખરો ખેલ તો કંઈક બીજો જ છે. સાચી વાત તો એ છે કે તુર્કી અને ઈરાન અંદરખાને એકબીજાને મદદ કરી રહ્યા છે. હમણાં જેવા સમાચાર આવ્યા હતા કે તુર્કીની જાસૂસી સંસ્થાએ ઈરાનને છુપી રીતે મદદ કરી હતી. જ્યારે અમેરિકા અને ઇઝરાયલ બંને મળીને ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરતા હતા, ત્યારે તુર્કીએ ઈરાનને ચેતવી દીધું હતું. એટલું જ નહીં, જ્યારે ઈરાનમાં વિરોધ પ્રદર્શનો થયા ત્યારે તુર્કીના પ્રમુખ એર્દોગને ઈરાનના રાષ્ટ્રપતિ તે સમયના સાથ આપ્યો. હમણાં જ્યારે ઈરાન પર હુમલા થયા ત્યારે એર્દોગને એની આકરી ટીકા કરી અને અમેરિકાને પોતાની દેશની જમીન, જળ અને આકાશનો ઉપયોગ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. તુર્કી આવું કેમ કરે છે એ સમજવા જેવું છે. તુર્કી એને બીક છે કે જો ઈરાનમાં ઇસ્લામિક શાસન જો ભાંગી પડશે તો એના પોતાના દેશમાં લાખો શરણાર્થીઓ ઘૂસી આવશે. વળી ઈરાન સાથે એની 500 કિલોમીટર લાંબી સરહદ અડે છે. અહીં કુર્દ લોકોનો પ્રશ્ન પણ જોડાયેલો છે. તુર્કીને ઈરાન જીતે એમાં કોઈ રસ નથી, પરંતુ ઈરાન ટકી રહે એના માટે બહુ જરૂરી છે. એટલે જ તુર્કી અત્યારે બેવડી રમત રમી રહ્યો છે. એક બાજુએ પશ્ચિમના દેશોને ભાઈબંધ બનીને ફરે છે અને બીજી બાજુ ઈરાનની પડખે ઊભું રહે છે. ખરેખર તો આ યુદ્ધમાં સૌથી ખતરનાક ખેલાડી એ નથી કે જે મિસાઇલ્સ છોડે છે, પરંતુ એ છે જેણે પોતાની જાતને એવી રીતે ગોઠવી દીધી છે કે કોઈ એનું કંઈ બગાડી શકે એમ નથી. તુર્કી અત્યારે અમેરિકા માટે મજબૂરી બન્યું છે. યુરોપ માટે શરણાર્થીઓને રોકવાની દિવાલ છે. રશિયા માટે વેપારનો રસ્તો છે અને ઈરાન માટે એવો પડોશી છે જે એને ક્યારે પડવા નથી દેવાનો. આ આખી લડાઈમાં તુર્કીએ પોતાની એવી ધાક જમાવી દીધી છે કે દુશ્મન હોય કે દોસ્ત, દરેક જણ એની સામે જોતા પહેલાં 100 વાર વિચારે છે. ઇસ્લામિક જગતમાં એકતા માત્ર દેખાડો જ છે, જે અમે કહ્યું. એટલે જ તો ઇઝરાયલ પૂરી તાકાતથી ઈરાન પર તૂટી પડ્યું છે. હવે જોઈએ કે ઈરાન ક્યાં સુધી આ લડાઈમાં ટકી રહે છે. ખેર, આજના ફૂલસ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.